તો સદગુરુ દેવની જય। મિત્રો, મારા ભાઈ ભક્તો, ધના સાહેબના ભજન, ધના સાહેબની સાખીઓ અને ધના સાહેબનું સત્સંગ જો આપણા જીવનમાં ઉતારીએ તો ખરેખર આપણા જીવનમાં એક જાગૃતતા આવે છે, આપણા જીવનમાં એક પરિવર્તન આવે છે અને આપણા પરિવારમાં પણ પરિવર્તન આવે છે। ધના સાહેબનું સત્સંગ જો આપણા ભીતરમાં ઉતારીએ તો ખરેખર આપણા ભીતરમાં એક જાગૃતતા આવે છે અને આપણે આમાંથી મુક્તિપદ પણ પામી શકીએ છીએ। ધના સાહેબના ભજનમાંથી જો એક એક શબ્દ જો આપણે વણી લઈએ તો આપણું જીવન આમાંથી સુગંધમય બની જાય છે। મિત્રો, એક એક સાખી જો મિત્રો આમાંથી વણી લઈએ તો આપણું જીવન સુખમય બની જાય છે। મિત્રો, અને ખરેખર મિત્રો, આ સમયની અંદર આવા મહાપુરુષો પ્રગટ છે અને આવા મહાપુરુષોનું જ્ઞાન આપણને મળે તો સાહેબ આપણે ધન્ય કહેવાય કે જે આ સમયની અંદર આવા મહાપુરુષો આપણે ટકોર કરીને આપણને જગાડે છે, જાગો જાગો જાગો। અને જો સાહેબ આમાં એક વખત આપણે જાગી ગયા તો આપણે આ ભવસાગર જેવો સંસાર છે એમાંથી આ ધના સાહેબની જ્ઞાનરૂપી વાણીથી આપણે બહાર નીકળી શકીએ છીએ, કારણ કે એ તો દરેકને જગાડે છે, જાગો જાગો। પણ નથી ખબર કે આપણે કઈ અઘોર નિંદ્રાની અંદર સૂતા છીએ, હજુ આપણે આમાંથી જાગી શકતા નથી કે। તો મિત્રો, ખરેખર એક મકડી એક એક તાર પોતાની અંદરથી નીકાળીને એક સુંદર ઝાડ ગૂંથે છે, એવી જ રીતે પ્રકૃતિને પોતાના ચેતનાના તાતણાથી મિત્રો એક સુંદર સૃષ્ટિની સર્જન કર્યું છે અને એ સુંદર સૃષ્ટિમાં ધના સાહેબ જેવા મહાપુરુષની જ્ઞાનવાણી ચારો ઓર ફેરવે। ધના ભગત એક આ જીવનની અંદર એક એમની જ્ઞાનવાણી ફેલે અને ભટકેલી માનવતા આમાંથી જાગે અને એ માનવતા જાગે તો પોતે પોતાનું એનું કલ્યાણ થવાનું છે। એટલે મિત્રો, ધના સાહેબ એક જાગૃતતાનો સૂર્ય છે અને સૂર્ય જ્યારે ઉગે ને એટલે જંગલમાં અંધકાર મટી જાય છે, ઉજાસ ફેલાઈ જાય છે। એમ આપણામાં પણ જો જાગૃતતાનો સૂર્ય ઉગી જાય તો પણ આપણે પણ જંગલમાં અંધકારને મટી અને પ્રકાશમય બની જાય છે। મિત્રો, તો ધના સાહેબ એમની વાણીમાં એમના સત્સંગરૂપી શું આપણે કહે છે કે ધના સાહેબ કહે છે કે આકરી સાધના મન ભાવનું અનુરાગી થવા માટે અભાવ થાય તો પણ સ્વભાવને ટકાવવા રાખવા ભાવ રાખો, ભાવ કુભાવનો કરનારો છૂટું છે, એ વિચાર થાય વિવેકથી સૂટ પડે છે। ધના સાહેબ કહે છે જ્ઞાની સદગુરુ વિના મનને મનાવવું બહુ જ કઠિન છે। મન એટલે પરમા કરેલી ઈચ્છા ભાવ જ જો પરથી છૂટી જાય તો મન કોને કહેવું? તારા જ તૃષ્ણોથી તને બીજા નામે ઓળખવામાં આવ્યું છે। મન શું છે તે જાણવાની જરૂર છે। ધના સાહેબ કહે છે તારા જ ચેતનાપણથી ઉઠેલી વિકલ્પો સંકલ્પો એ જ મન। તો જેટલું બને તેટલું પર તરંગોથી સ્થિર થવું, અને સ્થિર થવું એટલે સહજ શાંત સ્વભાવે પર પ્રવૃત્તિની નિવૃત્તિ, અંતરંગ પરિણામે વિના ચીક્ષુએ અનેક વિકલ્પો અને સંકલ્પો કરી રાગ દ્વેષ ભાવથી પરિણામે ચિત્રો જુએ છે, એવા પરિણામે પોતે પોતાનું પણ ખોવે છે। ધના સાહેબ કહે વાત તો ઘણી સરળ છે પણ જીવ એની જંજાળ જંખનામાં ઝૂમ્યા કરે છે। ધના સાહેબ કે જે સદાચારી બનવાની સમજે છે, સુખમાં પણ દુઃખનો ભય વર્તે છે, માટે સંસારી સુખ છોડીને સ્વયંને ગ્રહણ કર્યો છે, એવા અખંડ સુખમાં ઉપાધિની ઓળખી એ જ નિજ અનુભવ જ્ઞાની કહેવાય છે, જેની બુદ્ધિ સત્ય નિર્ણય કરતી હોય। ધના સાહેબ કહે છે વિચારને આચરવા જેવી વાતો
સાચું સુખ નિજ ધ્યાન સ્મરણમાં છે. સતત સત સમજણની યુક્તિ જ જ્ઞાન સરિતા ચેતના સાહેબ કહે છે. નિજ ઉપયોગી ધ્યાન ઉગતું પ્રભાત છે. અગમને જાણે તે સુગમી સંત કહેવાય અને સાધુ મૂળ જ હંસ ગતિ છે. પર સુખની પ્રાપ્તિ જ પારખનું અનુભૂતિ છે. સદગુણોમાં જ સિદ્ધ ગતિનું સ્થાન છે. અન્ય ઈચ્છાઓથી અટકી અનિરાગી થવું એમ વૈરાગી થવાનો વ્યવહાર છે. સદાય ચારિત્ર ચિત્તમાં ચિતરાયા કરે છે ત્યારે જ વૈરાગી બનાય છે, જેથી વિતરાંગી બનાય છે. વિતરાંગ પરિણામ એટલે ચિત્તમાં સંસારી ચિત્રો બનાવે છે, ક્રિયા જ બંધ થઈ જાય છે. એ જ સાચું ત્યાગ વૈરાગ્ય થયેલી કર્મ મુક્તિની પરિણામ છે.